હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટામાં મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્તે, આપકી અદાલતમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આપકી અદાલતમાં અમે એવા લોકોને ઇન્વાઇટ કરીએ છીએ જેમના વિશે જનતાના મનમાં ઉત્સુકતા હોય છે, જેમને લોકો સવાલ પૂછવા માંગે છે, જેમના વિશે લોકોના મનમાં ક્યુરિયોસિટી હોય છે। ગત દિવસોમાં હું જ્યાં પણ ગયો લોકોએ મને એક વ્યક્તિ વિશે કહ્યું, તમે એમને આપકી અદાલતમાં બોલાવો, અને હું પણ વિચારવા માટે મજબૂર થઈ ગયો। એ કોણ છે કે જેના વિશે દરેક પબ્લિક ફંક્શનમાં લોકો મને કહે છે, જેમના વિશે મને લોકો મેસેજ મોકલે છે, દર્શકોની વારંવાર માંગણી આવે છે? ખબર પડી સોશિયલ મીડિયા પર મોટું ફોલોઈંગ છે એમનું। જ્યારે પોતાના ઘરમાંથી બહાર નીકળે ત્યારે રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય છે, લાખો લોકોની ભીડ ભેગી થઈ જાય છે। આ વ્યક્તિને આપકી અદાલતમાં આમંત્રિત કરું છું। પ્લીઝ વેલકમ બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન કિશન શાસ્ત્રી। जय श्री राम। आओ। અને ધીરેન કિશન શાસ્ત્રીના કેસ માટે આજે આપણા જજ છે વરિષ્ઠ પત્રકાર વિનોદ અગ્નિહોત્રી। એ પહેલા કે આપણે આજનો કેસ શરૂ કરીએ, આરોપો અને સવાલોની વર્ષા શરૂ કરીએ, આજના જજ વિનોદ અગ્નિહોત્રીની પરવાનગી માંગીએ આજની કાર્યવાહી શરૂ કરવા માટે। પરવાનગી છે કેસ શરૂ કરવા માટેની। અને એ પહેલા કે પહેલો આક્ષેપ લાગે શાસ્ત્રીજી પર, આપણે એક નજર નાખીએ શાસ્ત્રીજીની જિંદગી પર। આજકાલ આખા દેશમાં બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીની બહુ જ ચર્ચા છે। કોઈ એમને ચમત્કારી કહે છે, કોઈ એમને અંતર્યામી કહે છે, અમુક લોકો એમને પાખંડી કહે છે, પણ ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાને પાક્કો સનાતની કહે છે। अब हिंदू एक हो जाओ, सनातनी एक हो जाओ, यही हम चिल्ला रहे हैं कब से। शक्ति का प्रभाव दिखाना यही हमारा उद्देश्य है। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દાવો છે કે એમના ઉપર બજરંગબલીની વિશેષ કૃપા છે। એ ભક્તોના દુઃખ દર્દ ફક્ત પોતાના ઇષ્ટ સુધી પહોંચાડે છે અને ભક્તો ઉપર કૃપા વરસી રહી છે, એટલે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું કૃતાર્થ પણ વધી રહ્યું છે। એમના ભક્તોની સંખ્યા હવે લાખોમાં છે। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફક્ત 26 વર્ષના છે। એકાદ બે વર્ષમાં આજ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર રૂપમાં એ પ્રખ્યાત બની ગયા। હવે મોટા મોટા પ્રધાનો અને ઓફિસરો પણ એમના દરબારમાં હાજરી આપવા લાગ્યા છે। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સૌથી પહેલા નજરમાં આવ્યા જ્યારે સંસ્કાર ટીવી ઉપર એમની ભાગવત કથા બતાડવામાં આવી હતી। પછી એ ચમત્કાર પણ બતાવવા લાગ્યા। 21મી સદીના આ કથા વાચકના વિડીયો આજકાલ દરેક મોબાઈલમાં છે। બાબા ઇન્સ્ટાગ્રામથી માંડીને ફેસબુક સુધી બધી જગ્યાએ છવાઈ ગયા છે। જેમ જેમ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની લોકપ્રિયતા વધી તેમ વિવાદ પણ સામે આવવા લાગ્યા। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દાવો છે કે એ એકે પૈસા નથી લેતા। જે એમના દરબારમાં આવવા માંગતા હોય એણે ફક્ત હનુમાનજીને ત્યાં નારિયેળ બાંધીને ત્યાં અરજી કરવી પડે છે। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક બહુ સરસ વક્તા છે। હવે એમનો સંકલ્પ છે કે એ સનાતન ધર્મને ઘરે ઘરે પહોંચાડે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરાવશે। આપકી અદાલતમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાનો કેસ પોતે જ લડશે। તો આવો હવે શરૂ કરીએ આજનો કેસ। આપકી અદાલતમાં પહેલો આક્ષેપ ધીરેન કિશન શાસ્ત્રી પર। આપકી અદાલતમાં બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર આરોપ છે કે એ પબ્લિસિટી મેળવવા માટે સ્ટન્ટ કરે છે। શાસ્ત્રીજી, ઘણા બધા લોકોએ મને કહ્યું કે તમને આપકી અદાલતમાં બોલાવીએ,
સોશિયલ મીડિયા પર તમારી ઘણી મોટી માત્રામાં ફોલોઈંગ છે, ઘણા ફોલોઅર્સ છે, 40 લાખ લોકો તમને ફોલો કરે છે. લોકોએ મને ઘણા બધા વિડીયો મોકલ્યા. જ્યારે તમે રસ્તા પર નીકળો ત્યારે ચારે બાજુએ ભીડ થઈ જાય છે. તો એક વિડીયો હું જનતાને બતાવવા માંગુ છું જે તમારા જ લોકોએ મને મોકલ્યો છે. તો ખરેખર શાસ્ત્રીજી આ વિડીયો અસલી છે કે પબ્લિસિટી સ્ટન્ટ માટે બનાવ્યો છે? લોકોની પોતપોતાની ભાવનાઓ હોય છે, પોતાની દ્રષ્ટિથી જોવાની. આ વાસ્તવિકતા એક જગ્યાની નથી. જ્યાં જ્યાં બાગેશ્વર બાલાજીનો દરબાર લાગે છે, જ્યાં જ્યાં બાલાજી બાગેશ્વરની કૃપાથી દાસ કથા કરવા જાઉં છું. આ તો ઓછી છે, કેમેરામાં ઓછી આવે છે, હજી વધારે છે. પણ 26 વર્ષની ઉંમરમાં આટલી ચર્ચા, આટલી પબ્લિસિટી, એવું શું છે તમારામાં? જેનો ગુરુ બળવાન હોય છે એનો ચેલો પહેલવાન હોય છે. જે લોકો કહેતા હતા કે ઈશ્વર નથી હોતા, ભગવાન નથી હોતા, મારી દ્રષ્ટિમાં તો નાનકડા ગામથી ગઢા ગામ, મધ્યપ્રદેશના બુંદેલખંડમાં એક નાનું ગામ ગઢા કરીને, ગઢામાં રહેવા વાળો એક નાના પરિવારનો છોકરો ધીરેન્દ્ર કૃષ્ણ જે અહીંયા સુધી પહોંચી શકતો હોય બાલાજીની કૃપાથી, તો ભારતનો પ્રત્યેક માણસ ભગવત કૃપાથી ક્યાંય પણ પહોંચી શકે. પણ તમે એ નથી કહ્યું કે અહીંયા સુધી તમે કેવી રીતે પહોંચ્યા. આ જે લોકો છે જે તમને ફોલો કરે છે, જે તમારા વિશે આટલી બધી વાતો કરે છે, એ કેમ કરે છે? શું છે તમારામાં? બાગેશ્વર બાલાજીની કૃપા એ બધા પર છે. પણ જો તમે કહેશો તો તમારાથી જીતવું બહુ મુશ્કેલ છે. હું પહેલા જ તમને સાફ કહી દઉં કે જો કે તમારું નામ તો રજત શર્માજી છે, પણ હું તમને દયાળુ નામથી, કારણ કે આપણી પરંપરામાં વડીલોના નામ નથી લેવાતા, એટલે તમને દયાળુ કહીને સંબોધિત કરીશ. જો ખોટું ન લાગે તો. ના, તમે કાંઈ પણ કહો. જો કે આજે હું તમારે ત્યાં મહેમાન છું, એટલે આ મારો અધિકાર પણ છે. તો દયાળુજી, અમારા ઉપર, બધા ઉપર બાગેશ્વર બાલાજીની કૃપા છે. પણ મેં મારા ગુરુદેવના ચરણોની જે સેવા કરી છે, એ સેવાના માધ્યમથી ઋષિ પરંપરાની જે મંત્ર વિધા છે, જે મને પ્રાપ્ત થઈ છે, જે મારી પાસે એક એવી અનોખી છે જેનાથી આખા વિશ્વની મંગળ કામના પણ કરું છું, અને આખું વિશ્વ પોતાની સમસ્યાના નિરાકરણ માટે અને ગુરુ સંબંધે બાગેશ્વર ધામ આવે છે. કદાચ એટલે જ લોકો મારી પાસે આવે છે. મેં તો એ જોયું કે જ્યાંથી તમારી સંસ્કાર ટીવી પર આવવાની શરૂઆત થઈ અને લોકોએ તમારા પ્રવચન સાંભળ્યા, એના પછી લોકપ્રિયતા વધી અને ઝડપથી વધવા લાગી. હા, એ તમે કહી શકો માધ્યમ છે, પરંતુ જો સાધન છે, સાધ્ય નથી. દરબાર 3 પેઢીથી લાગે છે. મારા દાદા ગુરુજી પણ લગાવતા, હું પણ 11 વર્ષથી લગાવું છું. નજર તમારી આજે પડી. તો હવે આમાં, અને મને લાગે છે કે આમાં મારી ભૂલ નથી, જોવાવાળાની ભૂલ છે. બહુ મોડે મને જોયો છે. હું તો પહેલેથી જ ગુરુ કૃપાની મદદથી ચમકદાર છું. મને તો લાગે છે મેં તમને બહુ જલ્દી જોઈ લીધા. તમારી હજી કોઈ ઉંમર જ નથી. હું એ પરંપરામાંથી છું જેમાં 5 વર્ષની અવસ્થામાં ધ્રુવજી લીલા કરી શકે છે, પ્રહલાદજી લીલા કરી શકે છે, તો હું તો 26 વર્ષમાં કેમ ના કરી શકું? તો તમે કઈ લીલાઓ કરી છે? કોઈ એવી લીલા નથી કરી જેમાં હું ફસાયો છું. પણ તમારે આપકી અદાલતમાં આવ્યો છું, તો એમાં તમે અત્યારે જે કહી રહ્યા છો, મારા જીવનમાં ગુરુ કૃપાથી જે કંઈ પણ કર્યું બધું સનાતન માટે કર્યું, અને ફક્ત સનાતન માટે કરીશ. અને લીલાનો મતલબ હું કોઈ ઈશ્વર નથી, હું કોઈ ભગવાન નથી. સાધારણ જેમ કે આ માણસ છે એમ હું પણ માણસ છું. આપણામાં કોઈ અલગ નથી. બસ મેં મારી પરંપરાને બરાબર જાણી છે. હા, એ અલગ છે. તમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા તો બાકી વિદ્યાર્થીઓ હોય છે એમ જ હતા? લગભગ. અને સાહેબ કહેતા હતા કે આ સ્કૂલમાં ના આવે તો સારું, એટલા તોફાની હતા? ઉપદ્રવી તો થોડો હતો, કારણ કે હું જાતો હતો તો એક તો બહુ ઓછું જવાનું થતું હતું, પણ બહુ ગંભીર અને સૌમ્ય ભાવથી હું જતો, અને લોકોની ભાવના મારી સાથે રહેતી હતી, કારણ કે મારા દાદા ગુરુનું નામ બહુ પ્રખ્યાત હતું. એટલે દાદા ગુરુના કારણે લોકો મને પ્રેમ કરતા, સ્નેહ આપતા અને દુલાર. મારા દાદા ગુરુને 2 વખત હનુમાનજીનો સાક્ષાત્કાર થયો છે એવું હું માનું છું, અને એમના અનુયાયીઓએ માન્યું છે. તો હું તો સ્કૂલમાં જતો હતો. બાળપણથી જ બહુ મોટી કૃપા હતી. તો બાળકો બધા મારી પાસે આવતા, બધા ક્લાસ એક સાથે થઈ જતા. 9મી, 10મી, 8મી બધા એક સાથે થઈ જતા. જ્યાં હું બેસતો હતો, અચ્છા મહારાજજી તમે કહો મને કેટલા ટકા આવશે? તો એ વખતે એ બાળપણ ત્યારે એવો ભાવ હતો બતાવવાનો. હવે તો બહુ ગંભીર થઈ ગયો. લોકોએ બધું કહીને મને બહુ ગંભીર બનાવી દીધો. તો
ત્યારે એ ભાવ હતો, અચ્છા ઠીક છે તારા વાલા 56% આવશે, વધુ મહેનત કર 60 આવશે. તો મારે તો કોણ હનુમાનજી કહેતા હતા કે ગુરુ કેટલા પ્રેરણા, ટકા ગુરુ આવશે? પ્રેરણા. મારી સાથે કોઈ શક્તિ વાત નથી કરતી, કોઈ સામે કે પાસે નથી બેસતી. મને તો અનુભવ થાય છે, પ્રેરણા થાય છે. ઋષિ પરંપરામાં જે પ્રેરણા છે, જે આપણા ભારતમાં અનેક મહાપુરુષોને, તો મને પ્રેરણા થાય છે, અનુભવ થાય છે કે આવું થશે. મને પ્રેરણા થવા લાગે છે કે આવું થશે, અને હું લખી નાખું છું, અને ઈષ્ટ કૃપાથી, પોતાના ઈષ્ટ પ્રત્યે આસ્થાથી એ વાત સાચી નીકળે છે. મારું જીવન બહુ અભાવમાં પસાર થયું છે. અમારી એક નાની ઝૂંપડી હતી, એ પણ કાચી ઝૂંપડી હતી, જેમાં મારા પિતા રહેતા હતા, મારી માં, મારાથી નાની બહેન અને એનાથી નાનો ભાઈ. 5 જણા એમાં રહેતા હતા. એમાં જ ભગવાનનું પણ સ્થાન હતું. દાદા ગુરુજી નિર્મોહી અખાડાના સાધુ હતા, એટલે એમને પરિવાર સાથે મતલબ નહોતો. બહુ અભાવમાં પસાર થયું મારું જીવન, બહુ વિચિત્ર સ્થિતિમાં પસાર થયું. પણ અભાવે પ્રભાવની મહિમા બતાડી, અને આજે પ્રભાવે મને અભાવની મહિમા બતાડી. તો તમે કહો છો જ્યારે તમે વિદ્યાર્થી હતા ત્યારે સામાન્ય વિદ્યાર્થી હતા, બાકી બાળકોની જી, જેમ એવો જ હતો. ઘર પરિવાર એવો જ હતો જે બાકી લોકોનો હોય છે? કોઈ નવી વાત નથી. એવું કઈ, હું કોઈ ઈશ્વર નથી. હું બ્રહ્માજીની કોઈ ફેક્ટરીમાંથી અલગ સેટ થઈને નથી આવ્યો. અરે, હું તો જેવી દુનિયા છે એવો હું છું. બસ ગુરુ પરંપરા અને હનુમાનજીની કૃપા શું હોય છે, કદાચ હનુમાનજીએ અને ગુરુએ મને પસંદ કર્યો, એ લલકારીને કહેવા માટે મને લાગે છે હું આવ્યો છું. આ દેશમાં તો ઘણા બધા લોકો છે જે હનુમાનજીના ભક્ત છે. હા છે. કરોડો લોકો મંગળવારે, હા. શનિવારના તમે- દિવસે મંદિરે જાય છે, વ્રત રાખે છે, પ્રસાદ ચડાવે છે. તો હનુમાનજીએ તમને જ કેમ પકડ્યા? મારી સાથે થોડી વધારે જ ઘનિષ્ઠતા હશે, કદાચ મને વધારે પ્રેમ કરતા હશે. પણ આ કરોડો લોકોમાં હનુમાનજીના લાખો ભક્તો છે. એમણે પોતાની માટે માંગ્યું, અને મેં આખા વિશ્વ માટે માંગ્યું છે. અને એટલે જ મને લાગે છે કે મારા અને બાકીઓમાં ફરક છે. જો તમે શું માંગ્યું એના અમુક વિડીયોઝ મેં જોયા વાહ. છે. તમે લોકોને કહી રહ્યા છો કે તમારી પાસે જેટલું જોઈએ દાન આપી દો, પોતાનું બધું મકાન પચાવી આપી દો, લેશે. ફ્લેટ આપી દો, બંગલો આપી દો, ઘોડો આપી દો, ગાડી આપી દો, સોનું ચાંદી, બેંક એફડી, મંગળસૂત્ર, વીટી, પત્ની છોકરાઓ છોડી બધું મને આપી દો. આ મારું ડિસ્ક્લેમર હોય છે. હા, દરબારની પહેલાનું. લોકોની જે ભાવનાઓ હોય છે કે આ ગુરુ પરંપરાના લોકો અને સાધુ લોકો દરબાર એટલા માટે લગાડે છે, ભગવાનને એટલે રાખે છે કે એમને કમાણીનું સાધન જોઈએ છે. અને હું તો મારા દરબારમાં બેનર લગાડીને, માઇક ઉપર ઠોકી વગાડીને કહું છું કે અહીંયા કોઈ પણ પ્રકારના શુલ્ક કે ફી દક્ષિણા નથી લેવાતા. પણ જો તમે પોતાની જાતને શિષ્ય માનતા હો અને ગુરુ છું હું, તો ગુરુ પરંપરાના હિસાબે તમે કંઈ પણ આપી દો. જો તમે પણ આ ઇન્ડિયા ટીવીનો હાઉસ મારા નામ પર કરો, તો મને વાંધો નથી, મને કોઈ વાંધો નથી. અને લઉં પણ છું. લેવામાં ખોટું નથી, ઉપયોગિતા ખોટી છે. અને લઈને તમે એનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ કરો છો. હું લઉં છું, કોઈ જો આપે તો સ્વીકાર કરું છું ગુરુના સંબંધે. હું એ પરંપરાથી છું જેમાં ગુરુને અંગૂઠો પણ દાનમાં આપ્યો હતો. હું લઉં પણ છું. કેટલી કમાણી કરો છો? મારી તો કોઈ ફિક્સ કમાણી નથી, કારણ કે મારી કોઈ કંપની કે બિઝનેસ નથી. કોઈ ચડાવી જાય છે. મારી પાસે કરોડો સનાતનીઓનો પ્રેમ, લાખો કરોડો લોકોની દુઆઓ, હજારો સંતોના ના, પણ આશીર્વાદ મારી સાથે. કોઈ હિસાબ તો રાખતું હશે ને કે કેટલા પૈસા આવ્યા જેટલા મહિનામાં? સનાતની એટલી કમાણી. હવે હિસાબ તમે લગાવો. વધુ ચર્ચા એટલા માટે થાય છે કારણ કે તમે જે સ્ટન્ટ કરો છો પબ્લિસિટી માટે, તમે એવી વાતો કહો છો. તમે કહો છો કે વિઝા વગર રાવણની લંકામાં હનુમાનજી ઘૂસી ગયા હતા. આજે જે મોડર્ન યુવાન ભાઈ બહેન છે, એમને લંકા પ્રવેશ વિશે કહીશ તો એમને લાગશે કે આ બધી એકની એક વાતો એમના દાદા પરદાદા કહેતા હતા. આ બિચારા કંટાળી ગયા છે. એમને કંઈક એવું જોઈએ જેથી ભાવનાઓ આધ્યાત્મ સાથે કનેક્ટ થાય. જેમ કે રાવણે મારી સાથે ફોન પર વાત કરી. બિલકુલ, હું હમણાં એ જ કહેવાનો હતો. લાગે છે આજે મારી શક્તિ તમારી પાસે પહોંચી ગઈ છે. તો મારે તમને સમજાવવાના છે. રાવણ સાથે ફોનની વાતનો મતલબ, બધાની અંદર રાવણ બેઠો છે. કોઈ એવું દુનિયામાં નથી જે ખોટું કામ જુએ છે, એ ખોટું કામ કરે છે, અને સાચું જાણવા છતાં એ ચૂપ છે. એ રાવણની દ્રષ્ટિનો છે. તો હનુમાનજી લંકા ગયા,
તો આ વાત યુવાનો સાથે કેમ જોડું? આમને તો વિઝા, પાસપોર્ટ, ફોરેનર આ બધું ખબર હોય છે. તો આમની સાથે કનેક્ટ કરવા માટે મારું આધ્યાત્મ એટલું વિશાળ અને અથાગ છે કે એમાં કંઈ પણ નાખી દો. તમે એ વિચારો લોકો છો કે સ્વીકારશે. તમને આધ્યાત્મ ખબર છે, એમને નથી ખબર. દેશની જનતાને એવું મેં તમારાથી નથી વધારે કહ્યું. આધ્યાત્મ એવું ખબર મેં છે. નથી કહ્યું. તો? મને મારા હિસાબની ખબર છે. એમને પોતાની રીતે શ્રેષ્ઠ છે. હું કોશિશ કરું છું. હું વિદ્યાર્થી છું. મેં ક્યારેય નથી કહ્યું હું શ્રેષ્ઠ છું. આ આરોપ મને નથી લાગતું ઠીક છે. તમારું એમ કહેવું કે મારી પાસે એક ગદા છે જેમાં વાઈફાઈ છે અને પ્લેનમાં પણ એ વાઈફાઈ ચાલે છે, આ બધી મજાકની વાતો નથી. લોકોની દ્રષ્ટિથી, ભાવનાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે તો આ બહુ ઊંડો વિષય છે. જો મજાકની દ્રષ્ટિથી કોઈ જોશે તો જુઓ, જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂલત દેખી તુમ ऐसी. ભગવાનની લીલાને ફક્ત કોઈ રાસ લીલાને ઉઠાવે છે, પણ અમે તો મહાભારત પણ ઉપાડીએ છીએ. તો પોતપોતાની દ્રષ્ટિ છે. હું આ મજાકમાં નથી કહેતો. હું એમને સમજાવવા માંગુ છું કે આપણા દેવી દેવતાઓ સાથે જે આપણા ઈષ્ટની જે પરંપરાની નિશાની છે, જો એ પાસે જ રહે, ગુરુની નિશાની જો આપણી પાસે રહે, માતા પિતાની વાતોની નિશાની નજીક રહે, તો દીકરો ક્યારેય ભૂલ નહીં કરે. એ હંમેશા 4 ચાંદ લગાડશે. શાસ્ત્રીજી, આને કહેવાય કે તમે આંધળાઓના શહેરમાં અરીસો વેચવાનો પ્રયત્ન કરો છો. આવો મારો ભાવ નથી. અપિતુ મારો ભાવ એ છે કે માત્ર હું વાઈફાઈ વિશે નથી કહેતો, એનો મહિમા પણ કહું છું. દરબારમાં આવવાવાળા લોકોને એ મહિમાનો અનુભવ પણ કરાવું છું. તો પછી એ જે વાત મજાકની છે ને, એ આધ્યાત્મ, આસ્થા અને ઈશ્વર સાથે જોડાઈને નાસ્તિક પણ આસ્તિક બની જાય છે. જો તમારે ભોળા ભાળા લોકોને કહી દેવું જોઈએ કે ભાઈ આ હું મજાકમાં કહી રહ્યો છું, આ વિનોદ વિનોદ હું કહું છે, છું. અને આ અસલમાં કહી રહ્યો આ છું. તો હું ઘણી વાર કહું છું કે હું વિનોદ કરી રહ્યો છું. આવું હું ઘણી વાર કહું છું. હવે કોઈ મારી મજાકને સિરિયસલી લઈ લે તો એનો વ્યક્તિગત અનુભવ છે. તો હવે હું લોકોને કહી દઉં કે એકવાર વિના ટિકિટ પકડાઈ ગયા હતા તમે રેલવેમાં. હા, આ તો કહેવું જોઈએ. બિલકુલ પકડાઈ ગયેલો. પણ એ પણ કહી દઉં કે હું ટીટી પાસેથી 1100 રૂપિયા લઈને આવ્યો હતો. એ જ ટીટી પાસેથી લઈ આવેલો, અને જે વાઈફાઈની તમે ચર્ચા કરી એ વાઈફાઈના દમ પર એના બાપનું નામ કહીને લઈ આવ્યો. આ જ પ્રકારની વાતો કહીને એવું બતાવો છો જાણે ચમત્કાર થઈ ગયો, જેમ કે મારા પર હનુમાનજીની બહુ કૃપા થઈ ગઈ, હું ભવિષ્ય વેતા છું. પછી જે ભોળા લોકો છે એ પ્રભાવિત થઈ જાય છે. મેં ક્યારેય એ દાવો નથી કર્યો કે હું ચમત્કારી છું. આજે પણ હું આપકી અદાલતમાં કહું છું કે હું કોઈ ચમત્કારી નથી. હું કોઈ ઈશ્વર નથી. હું કોઈ મહાત્મા નથી. હું એક સાધારણ માણસ છું. પણ મારી પોતાના ઈષ્ટ પ્રત્યે આસ્થા છે, ઋષિ પરંપરા પ્રત્યે આસ્થા છે, જે મહર્ષિ વાલ્મીકીથી દરબારનો આ મહિમા ચાલ્યો છે. એ મહિમાનું હું અનુકરણ કરું છું. અને એ આસ્થામાં મૂંઝવણનો રસ્તો મળી જાય છે તો તમે એને ચમત્કાર માની શકો છો, અથવા તો તમે તમારી બુદ્ધિથી જેણે જે માન્યું એ મને માન્યા. જો શાસ્ત્રીજી, એવા ઘણા બધા લોકો છે, ગરીબ છે, દુઃખી પણ છે, બીમારીઓથી હારેલા છે, ડોક્ટર પરથી પણ આશા છૂટી ગઈ છે, હોસ્પિટલ પરથી આશા છૂટી જાય છે. એ તમારી પાસે આવે છે એ વિચારીને કે અહીંયા નિદાન મળશે. કોઈનું બાળક બોલી નથી શકતું, કોઈનું બાળક ચાલી નથી શકતું. એ લોકો બહુ આસ્થા વિશ્વાસ લઈને મેં જે જાણકારી મેળવી છે એ આવે છે એ વિચારીને કે અહીંયાથી કદાચ એમને કોઈ રસ્તો મળી જશે. અને એમને મળી જાય છે. જે આવે છે એ શ્રદ્ધાપૂર્વક આવે છે. જુઓ, જે લોકો જિંદગીમાં પરેશાન છે અને ડોક્ટર પાસેથી હેરાન થઈને તેઓ ગમે ત્યાંથી નિરાશ થઈને આવે, પછી એને કંઈ મળે કે ના મળે એ હું નથી કહેતો, પણ એની જેટલી નિષ્ઠા હશે એટલું એને મારા બાગેશ્વર દાદાના દરબારમાં મળશે. અને જો એને ના મળે તો એને જીવન જીવવાની પ્રેરણા અને હિંમત મળતી હોય તો શું એ પણ ઓછું છે? વગર પૈસા દીધે, વગર દક્ષિણા દીધે, કોઈ પણ મૂલ્ય વગર જો હનુમાનજી સાથે જોડાય, જો એ પ્રભુ સાથે જોડાતો હોય તો એને જીવન જીવવામાં 4 દિવસનું જીવન છે અને ડોક્ટરે કહ્યું તું મરી જઈશ. અને જો બાગેશ્વર ધામના નામથી એના ચહેરા પર સ્મિત આવતું હોય કે અહીંયા મારો બેડો પાર છે, તો જો એના ચહેરા ઉપર સ્મિત આવતું હોય તો આનાથી કોઈને શું વાંધો હોય? જો બાગેશ્વર ધામ આવવાથી લોકોનું નિદાન થઈ જતું હોય તો પછી તમારે કેન્સર હોસ્પિટલ બનાવવાની શું જરૂર હતી? તો હું કહેવા માંગુ છું કે દુઆ અને દવા બંનેની જરૂર છે. મેં એ નથી કહ્યું કે હું ડોક્ટરની વિરુદ્ધ છું કે દવા, એટલે તમે એમાં દવા એડ કરી દીધી. ઔષધાલય બાગેશ્વર ધામમાં ખોલાવ્યું છે અને મંદિરની બાજુમાં ખોલાવ્યું છે. ત્યાં ગ્રામ પંચાયતનું ભવન પણ છે. એ જગ્યાએ આયુર્વેદિક ઔષધાલય છે. દુઆ અને દવા, મતલબ નીચે દવા છે અને ત્યાં સાજા ન થયા તો દુઆ માટે ઉપર ચડી જાઓ મંદિરમાં.
બંને કામ થાય છે, સારું છે. અને આ કોઈ નવી વાત નથી, મેં એડ નથી કરી, ડોક્ટર પોતે એડ કરે છે. ઓપરેશન કરે છે અને સાજા ન થાય તો કહે છે તમે પ્રાર્થના કરો. પણ એ સાચું છે કે જે એરિયામાં તમે છો એ એરિયામાં ઘણા બધા એવા લોકો છે જે આ જ રીતે ચિઠ્ઠી કાઢે છે, જે આ જ પ્રમાણે દુઆની વાત કરે છે. આખા ભારતમાં ઋષિ પરંપરાના અનેક લોકો છે. ઘણા લોકો તો ન કહી શકીએ, પણ અનેક લોકો આખા ભારતમાં છે. અને આ ફક્ત મારા વિસ્તારમાં નહીં, આખા ભારતમાં. મારા વિસ્તારમાં બાગેશ્વર બાલાજીનો મહિમા અને દાદા ગુરુદેવના દરબારની કૃપાથી ઘણા બીજા મહાપુરુષો પણ હું તમને કહું છું, એક લવલેશ નામના ગુરુજી છે, 20 વર્ષની ઉંમર છે, અને એ પણ આ જ પ્રમાણે ચિઠ્ઠી કાઢે છે. હું એ એમને પણ આ મળ્યો જ નથી. પ્રમાણે હું ક્યારે આ ભાવથી મળ્યો નથી. અમારો ક્યારે મેળાપ થયો નથી. અને આ વિષય પર એમનો વ્યક્તિગત મત હોય તો હું કહી ના શકું. ના, ઈશ્વર મતની જાણે ખબર શું નથી. હશે. એમના પર રેપનો આરોપ છે અને એ જેલમાં છે. ના કહી શકું. તો એ વિસ્તારમાં આવા બીજા ઘણા લોકો છે. હજી હું અરજ લગાવવાના હિસાબથી ફર્યો નથી. તમે કહો તો આ વખતે ફરી આવું કેટલા લોકો છે. અત્યારે તો મને એક ખબર છે, છત્રપુર જિલ્લામાં ગળા ગામ છે, ત્યાં બાગેશ્વર ધામ છે, ત્યાં સદગુરુ સંન્યાસી બાબાથી પરંપરા ચાલી છે, ત્યાં તમે પણ આવો. એ વાત સાચી છે કે દેશમાં ઘણા બધા એવા લોકો છે જે કહે છે કે અમારી પાસે સિદ્ધિ છે. એક જયપુરમાં છે, એમણે કહ્યું કે મેં કર્ણ પિશાચને સાધેલો છે અને એ કોઈની પણ ડેટ ઓફ બર્થ કહી શકે છે, કોઈના પણ પરિવારવાળાઓના નામ કહી દે છે. મારી પાસે એવી કોઈ સિદ્ધિ નથી અને મેં એવી કોઈ સાધના પણ કરી નથી. મારી પાસે ફક્ત પોતાના ઈષ્ટ ઉપર, હનુમાનજી ઉપર ભરોસો છે, જે અષ્ટ સિદ્ધિ નવનિધિના દાતા છે. ના હું કોઈ ડેટ કહું છું, ના કોઈ નામ કહું છું, અને જો એમની કૃપાથી ખબર પડી જાય તો એમાં કાંઈ ખોટું નથી. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? સામાન્ય રીતે શું થાય છે કે સંતનું નામ આવતા જ આપણા માઇન્ડમાં એક ઇમેજ બને છે કે બહુ દાઢી જ હશે. એમની જે વેશભૂષા હશે એ બહુ જ સિમ્પલ, સરળ હશે. પણ તમારી વેશભૂષા જોઈને, ટોપી જોઈને લાગે છે કે બહુ જ કલરફુલ રહે છે. દુનિયા જ તમારા રંગીન videos. હોય તો સાધુએ પણ રંગીન રહેવું જોઈએ. બહુ સરસ. બહુ સરસ. જો 7 રંગોથી ભરેલી દુનિયા હોય, માય ડિયર સિસ્ટર, 7 રંગોથી ભરેલી દુનિયા છે તો મને શું વાંધો હોય? અને હું કોઈ સાધુ નથી, અને હું કોઈ મહાત્મા નથી કે જેણે દક્ષિણા લીધી હોય. હું કોઈ વર્ણ વ્યવસ્થાની વાત નહીં કરું. હું એક ગુરુનો શિષ્ય છું અને એક સાધારણ માણસ છું. અને કોઈ સરનેમ પૂછે તો હું શુક્લવંશી છું, બ્રાહ્મણ છું. તો જે 7 બ્રાહ્મણોની વેશભૂષા છે એને મેં ધારણ કરી છે, અને ગુરુના સંબંધે મારી પરંપરાને આગળ ધપાવવામાં પાદુકા ધારણ કરી છે. અને ટોપી કોઈ આવ્યું તો એ મને આપી ગયું. તમે પણ કંઈ આપશો તો એ પણ સ્વીકાર્ય છે. તમે ઈચ્છો તો મને કંઈ પહેરવા આપી શકો છો, હું પહેરી લઈશ. એક વેબસાઇટે લખ્યું છે કે આ જે ટોપી પહેરે છે એ પહેરાવાવાળા પાસેથી પણ ગુરુ દક્ષિણા લે છે. જે કપડાં પહેરો છો, જેમના આપેલા કપડાં પહેરો છો, એમની પાસેથી પણ પૈસા હજુ લો છો? સુધી કોઈ એવું મળ્યું નથી. શોધ ચાલુ છે. કોઈએ આજ સુધી મને દક્ષિણા નથી આપી, ટોપી પહેરાવાના નામ પર કે કપડાં પહેરાવાના નામ પર. હું તો રસ્તે ચાલતા કોઈ મળી જાય તો એનું પહેરી લઉં છું અને પોતાનું દઈ દઉં છું. હું તો સાધુ એ પરંપરાનો છું. એ તો પરંપરાનો ગમે છે છું. તમને આ રંગબેરંગી કપડાં? બહુ જ પસંદ આવે છે. એમાં શું વાંધો છે સાહેબ? કોઈને વાંધો હોય તો મારાથી વધારે રંગીન પહેરે. એક શાયરે કહ્યું છે કે જો ખાનદાની રईस हैं वो मिजाज रखते हैं नर्म अपना, आपका लहजा बता रहा है ये તમારી शौहरत દોલત नई નવી नहीं નથી. है. લોકોને લાગે છે, મને લાગે છે કે મારા જીવનમાં મને ધન પ્રિય નથી, નથી માન પ્રિય, નથી સન્માન પ્રિય. મને હનુમાન પ્રિય છે. અને મેં જ્યારથી જન્મ લીધો છે ત્યારથી હું ધનવાન છું, કારણ કે મારા હનુમાન છે. અને દુનિયાનો પ્રત્યેક હનુમાન ભક્ત ધનવાન છે જેના જીવનમાં હનુમાન છે. અને એ નિર્ધન છે આ દુનિયામાં જેના જીવનમાં ભગવાન નથી. એ નિર્ધન છે. અને જો ભગબાપ હનુમાન હોય અને ધનવાન હનુમાન હોય, અને જો એમનો ભક્ત રંગીન ના હોય, પીળો લાલ ના હોય, જ્યારે હનુમાનજી લાલ દેહધારી હોઈ શકે છે તો લાલ પાઘડી કેમ ના હોઈ શકે? એ મને ખબર પડી ગઈ કે તમે આ જ પ્રકારની ડાયલોગબાજી કરીને આટલા પોપ્યુલર બની ગયા છો. પણ હવે આપણે એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં ધીરેન કિશન શાસ્ત્રી પર જનતાના આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. હું સનાતન ધર્મનો કટ્ટર છું અને સનાતનનો વિરોધ. હું મુસલમાનોથી નથી ડરતો કે નથી પાદરીઓથી, ઈસાઈઓથી. આપણામાં પણ અમુક રહેવાવાળા જયચંદોથી ડર છે જે સનાતનનો વિરોધ કરે છે. હું એની વિરુદ્ધ પણ બોલું છું.
આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે બાગેશ્વર પીઠના પ્રમુખ ધીરેન કિશન શાસ્ત્રી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કિશન શાસ્ત્રી પર આક્ષેપ છે કે એ અસભ્ય ભાષાનો પ્રયોગ કરે છે. શાસ્ત્રીજી, અમુક લોકો તમને પીઠાધીશ્વર માને છે, કેટલાક લોકો ગુરુ માને છે, લોકો મહારાજ કહે છે, બહુ જ આદર કરે છે, કોઈ સંત કહે છે, પણ તમે જે ભાષાનો પ્રયોગ કરો છો એ કેટલીક વાર આ ગરિમાને અનુકૂળ નથી જેમ લાગતી. કે જેમ કે તમે એક પત્રકારને કહ્યું કે હું તને નાગો કરી નાખીશ. આ સાધુની ભાષા તો ના જ હોઈ શકે, આ સંતની ભાષા તો ના જ હોઈ શકે. બ્રાહ્મણ સમાજ પર કોમેન્ટ કરવાવાળા એક વ્યક્તિને તમે કહ્યું મૂર્ખ, ઠઠરીથી ભરેલો, નકટા. એટલે આ આ ઠઠેરીનો કોઈ શું હું મતલબ? જાતિવાદી નથી. પહેલી વાત તો હું ક્લિયર ના, કરી પણ આ દઉં. ઠઠેરી એટલે શું? આ અમારા બુંદેલખંડનો એક ભાવનાત્મક શબ્દ છે, ઠઠેરી. જ્યારે માતાઓ બહુ આવેશમાં હોય અને બાળક કોઈ ભૂલ કરી બેસે ત્યારે માતાઓ બાળકોને કહે છે, ઠઠેરીના હવે સુધરી જા નટકા. એટલે મેં જુઓ, હું ગામનો બહુ ભોળો અને અભણ ગામડિયો છું. અંગૂઠા છાપ. બહુ ભણતર ચડ્યું નથી. એટલે ગામડિયો માણસ છે તો માની અમારી જે પરંપરા છે, જે પારિવારિક બોલવાની ભાષા છે, એ પારિવારિક ભાષામાં જો કોઈ સાધુ પર કોઈ ટિપ્પણી કરે તો, રામચરિત માણસ ઉપર કોઈ ટિપ્પણી કરે, ભગવાન ઉપર ટિપ્પણી કરે તો સ્વભાવવશ સનાતની હિન્દુ હોવાને સંબંધે મોઢામાંથી નીકળી જાય. ઓર સઠ્ય સાઠ્યમ સમાચર્ય. આ પણ ક્યાં કોઈ ખોટી વાત છે? જો કોઈ ભગવાનને ગાળ આપે અને જો હું એને શ્રીમાનજી કહું, હે સ્વામીજી કહું, ભગવાન કહું, તો મને તો નથી લાગતું કે વિનયના માનસ જલત જળ ગયે 3 દિન બીત, અબ બોલે રામ સકોપ બસ ભય બિન હોય ના પ્રીત. જો તમે આમ પોતાની જાતને અભણ અને ગામડિયો કહીને આમાંથી છૂટી તો ન શકો ને. તમે એમને કહ્યું કે તું મને મળતો ખરો, હું તને મસળી નાખીશ. બહુ સરસ. હા, આવું મેં કહેલું. પણ આ યોગ્ય ભાષા તો નથી ને. કારણ કે એમણે કથા વાચકોને પાખંડી કહેલા. જે વિષય પર તમે આ ટિપ્પણી કરી, એમણે કથા વાચકોને મેં કહ્યું કે કથા વાચક હોઈ શકે છે પાખંડી, પણ પર્ટિક્યુલર નામ લો તમે. બધા નથી હોઈ શકતા. આ ભારતમાં જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્ય પણ છે, મોરારી બાપુ પણ કથા વ્યાસ છે, અને પૂજ્ય પાદ શ્રી મનુપીઠેશ્વર પણ વ્યાસ છે. એમનામાં એક દાસ પણ છે. આ મહાપુરુષો પર આજ સુધી કોઈ આક્ષેપ નથી, અને આ મહાપુરુષો પર આક્ષેપ નથી તો બધા કથા વાચક ભાઈ એક પત્રકાર ખોટો હોઈ શકે, બધા ના હોઈ શકે. જો હું બધાને કહું કે બધા પત્રકાર આવા જ હોય તો એ મારી ધૂર્તતા થઈ. તેમણે બધા કથા વાચકોને આવું કહ્યું. એટલે મેં એને કહ્યું હતું કે ભાઈ જો તું આવું કહીશ તો એ વાત તો બરાબર છે કે મહાપુરુષો વિશે એ કોઈ તો આમ ન નક્કી કહેવું છે. જોઈએ. રામચરિત માનસ વિશે એવું ના કહેવું જોઈએ, એ નક્કી છે. તો એ માટે મેં આવું કહી દીધું એને સમજાવવા માટે. તો એ તો છે જ મારો ચેલો. પણ તમે સંત તુકારામ વિશે શું કહેલું? સંત તમે કહ્યું તુકારામને કે સંત તુકારામની પત્ની રોજ એમને મારતી હતી, રોજ એમને લાકડીથી મારતી હતી. તો કોઈએ એમને પૂછ્યું કે રોજ તારી પત્નીનો માર ખાય છે, શરમ નથી આવતી? એમાં બોલચાલની ભાષામાં થોડું એ થયું. મેં આ કથા વાંચી હતી એક પુસ્તકમાં. એમાં લખ્યું હતું કે એમની પત્ની ઝઘડાળુ, બહુ ઈર્ષાળુ હતી, બહુ જ વિચિત્ર હતી, અને એ સંત તુકારામજીને એકવાર શેરડી માટે મોકલતી. એક શેરડી લઈને સાંજે આવતા તો એ એમના શરીર પર પ્રહાર કરતી અને એક શેરડીના 2 ટુકડા થઈ જતા. પણ તુકારામ બહુ જ અદ્ભુત મહાપુરુષ હતા. એમણે કહ્યું, જો તું કેટલી જ્ઞાનવાન છે, પહેલા શેરડી એક હતી, આપણે 2 જણ હતા, તે મારા શરીર ઉપર પ્રહાર કરીને શેરડીના 2 ટુકડા કરી દીધા. હવે એક તું ચૂસ અને એક હું લઈશ. તો આમાં મારી જ્યારે તમે બોલચાલની ભાષા તમે જે બગડી રીતે છે. કહ્યું એ એ સન્માનજનક નહોતું. સમાજ માટે અસભ્ય હતી, એમાં કોઈ શંકા નથી. પણ હું મારી ભાષાથી સમજાવવાની કોશિશ કરું છું. ઘણી વાર લોકોને અનુરૂપ મારી ભાષા ફિટ નથી બેસતી. ક્યારેય નહીં. પણ તમને એવું નથી લાગતું કે સંત તુકારામ જેવા મહાન મહાપુરુષ, સંત માટે હા, આવું એના કહી માટે દીધું મેં- તો ભૂલ માની લેવી જોઈએ? બિલકુલ. જો આમાં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો સંતો પ્રત્યે મારા હૃદયમાં અથાગ પ્રેમ છે, અથાગ પ્રેમ છે. અને હું સપનામાં પણ, હું તો પોતે સાધુ પરંપરામાં જ જીવિત થયો છું. નાલાયકમાંથી બોલવા લાયક સંતોને કારણે થયો. અને જો હું સંતોનો અનાદર કરીશ તો મારા જીવનમાં હું રહીશ ક્યાં? અને હું તો વિનમ્રતાપૂર્વક કહું છું કે જો કોઈને ઠેસ પહોંચી હોય, મને નથી લાગતું કે મારા દ્વારા એમને એવું કહેવાયું હોય, પણ જો કોઈને ઠેસ પહોંચી હોય, મારી જીભ લપસી ગઈ હોય, તો હું ક્ષમા પ્રાર્થી છું. કોઈ સંદેહ નથી. હવે હું તમને હજી એક ઉદાહરણ આપું છું. સારું કર્યું કે તમે ક્ષમા માંગી લીધી.
ના જી. માંગવી જ જોઈએ. મારી સાધુ ફરજ છે. સંતો વિશે ભૂલથી બિલકુલ. કાંઈ મોઢામાંથી નીકળી ભૂલથી થઈ જાય જાય તો તો. એમાં કોઈ વાંધો નથી. તમે વાત કરી રહ્યા હતા સાંઈ બાબા વિશે, અને તમે કહ્યું કે અમે સાંભળ્યું કે ચાંદ મિયા નીકળ્યા. હા, સાંભળ્યું. તમે કહ્યું કે ઘણીવાર લાગે છે કે 33 કોટી શું ઓછા પડી ગયા, અને સમજદાર માટે ઈશારો પૂરતો છે. જી. જે સાંઈ બાબાને કરોડો લોકો માને છે, એમના ઉપર કરોડોની શ્રદ્ધા છે, એમને ભગવાન માને છે, એમની પૂજા કરે છે, એમના મંદિરોમાં લાખો લોકો જાય છે, એમના વિશે આ પ્રકારની ભાષા. વાત એ હતી, પ્રશ્ન એ હતો કે સાંઈ બાબા હિન્દુ છે કે મુસલમાન. મેં કહ્યું કે ભાઈ એ વખતે હું તો હાજર નહોતો. જો હોત તો જોઈ લેત કે ટોપી પહેરતા હતા કે માળા. તો મેં જે સાંભળ્યું છે, કોર્ટે કહ્યું, આવું એક પત્રકારે પત્ર વાર્તામાં નીકળ્યું છે કે ચાંદ મિયા છે. તો એમણે એમની જે કમિટીના લોકો છે એમણે ક્ષમા માંગી. તો આ વાત મેં એમને કહી દીધી. તો બસ મેં પ્રેસની વાત કહી દીધી. મારા કરતા વધારે આ આરોપ જે પત્રકારે છાપ્યું છે એના પર લાગવો જોઈએ. ના, પણ તમારા કહેવાથી લોકોની ભાવનાઓને ઠેસ મારો પહોંચી છે. કોઈ પંથના સંત પ્રત્યે અનાદર નથી. બધા ધર્મ પ્રત્યે મને સન્માન છે. જે કોઈ જે ધર્મને માને એને બળપૂર્વક માનવો જોઈએ. હું ફક્ત મારા ધર્મનો કટ્ટર છું. હું એ જ કહેવા માંગુ છું. તો સાંઈ બાબાનો આદર કરો છો તમે? હા, બિલકુલ. સંતના નામે, સંતના સંબંધે બિલકુલ. બાબા સાંઈ બાબાથી મને શું આપત્તિ હોય, શું વાંધો હોય? મને પોતાની જાત સાથે કોઈ વાંધો નથી. મને કોઈ સાધુ સાથે શું વાંધો હોઈ શકે? કારણ કે તમે જે સનાતન ધર્મની વાત કરો છો એમાં વસુદેવ સૌથી પહેલા તો કુટુંબકમ. સંયમ, ધૈર્ય, ભાષા પર નિયંત્રણ, આ બધું. પણ ક્યાં સુધી ધૈર્ય, ક્યાં સુધી સંયમ? રામની યાત્રા પર ક્યાં સુધી પથ્થર સહીશું? પાલઘરના સંતોને નિર્દયતાથી મારવામાં આવે છે, ક્યાં સુધી સહીશું? રામચરિત માનસની પ્રતિઓ બાળવામાં આવે છે, ક્યાં સુધી કહીશું? સંતોને પાખંડી કહેવામાં આવે છે આ દેશમાં, ક્યાં સુધી ધૈર્ય અને સંયમ રાખીએ? એક દિવસ ભગવાને પણ ધૈર્ય ગુમાવ્યું હતું. એમણે પણ બાણ મારીને સમુદ્ર સુકાવી નાખેલો અને રાવણનું દમન કરી નાખ્યું હતું. હવે ક્યાં સુધી ધૈર્ય? આ સાવ ભોળા લોકો, આ સાવ ભોળા સનાતની ક્યાં સુધી ધૈર્ય સહન કરશે? અને એક વાત આપ કે અદાલતમાં હું કહી દઉં છું, જો સનાતન માટે મારે જીવ આપવો પડશે અને જો લોકોની દૃષ્ટિમાં હું અસંયમિત છું તો ભલે મને આવો જ રહેવા દો. જો સનાતન ધર્મ વિશે તમે સારી વાતો કરી એમાં કોઈને વાંધો નથી, પણ હમણાં જે તમે જોરથી માનવતા અને બોલતા હતા કે સનાતન. ક્યાં સુધી સહન કરીશું, ક્યાં સુધી સહન કરીશું, તો કોણ તમને સહન કરવા માટે કહે છે? જો આ પ્રતિઓ બાળી રહ્યા છે, જે લોકો સંતોને મારે છે, જે સનાતનની વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે, જે સંતોની વિરુદ્ધ અને સનાતનની સંસ્કૃતિને છિન્ન ભિન્ન કરવા માટે મૂવી બનાવી જ્યારે રહ્યા તમે છે. આવી વાતો કહો છો ને ત્યારે અસદુદ્દીન ઓવૈસી જેવા લોકોને કહેવાનો આ મોકો મળે છે કે આ લોકોને એલ ફેલ બોલવાનો અધિકાર આપી દીધો છે સરકારે. એમનું કહેવું છે કે આ પ્રકારની વાતો કરવાથી સમાજમાં નફરત પેદા થાય છે, દિવાલ ઊભી થાય છે. અમે કરીએ તો ચોરી, એ કરે તો સીના ચોરી. એમના મંચ ઉપરથી મારવા કાપવાની વાત થાય ત્યારે કાંઈ નહીં. અક્ષરધામમાં 40 હિન્દુઓને મારી નખાય છે ત્યારે કાંઈ નહીં. એમના મંચ ઉપર ખુલ્લેઆમ ધર્મ પરિવર્તન કરવામાં આવે છે ત્યારે કાંઈ નથી થતું. એમના મંચ ઉપર ખુલ્લેઆમ સંતોને, કેટલા સંતોને હું તમને વિડીયો બતાવી દઉં કે એમની વિરુદ્ધ ટિપ્પણી કરી, ગાળો આપી, અને ત્યાં સુધી કે મને રોજ 500 ગાળો આપવામાં આવે છે. તો શું આ યોગ્ય છે? શાસ્ત્રીજી, હિન્દુ સમાજમાં પણ ઘણા બધા લોકો એવા છે જે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે, જે આવા પ્રકારની ધમકીઓ આપે છે, જે બીજા ધર્મની ભાવનાઓને ઠેસ મને નથી પહોંચાડે લાગતું છે. કે હિન્દુ સમાજ ધમકીઓ આપે છે. જવાબ આપી દીધો. સમાજ નહીં, હિન્દુ સમાજમાં પણ કેટલાક એવા એ અમુક લોકો લોકો છે હોય જે તો આવા પ્રકારની બધાનું તો ભાષાનો ના ઉપયોગ કહી શકાય, કરીને. પણ હું પ્રત્યુત્તર આપીશ. ના, જે લોકો આવા છે એમના માટે પણ તમારે એટલી જ કડકાઈથી બોલવું જોઈએ. હું કોઈ પણ પંથનો વિરોધી નથી. હું સનાતન ધર્મનો કટ્ટર છું અને સનાતનનો વિરોધ, મને મુસલમાનોનો ડર નથી કે પાદરીઓનો કે ઈસાઈઓનો. આપણામાં જ રહેવાવાળા કેટલાય જયચંદોનો ડર છે જે સનાતનનો વિરોધ કરે છે. હું એની વિરુદ્ધ પણ બોલું છું. અને આ જે મસળી નાખવાનો વિષય છે, હમણાં મેં જે મસળવાની વાત કરી હતી એ હું કોઈ મુસલમાન માટે નથી બોલ્યો, હિન્દુ વ્યક્તિ માટે બોલ્યો છું જ્યારે એણે સંતો ઉપર આંગળી ઉપાડી હતી. અને બોલવાનો મને મૌલિક અધિકાર છે. હું ભારતીય નાગરિક છું. મુસલમાનો સાથે ના, તમને કોઈ બિલકુલ વાંધો પણ છે નહીં. કે? મારો તો મિત્ર પણ છે. મેં અને તો એ અમે પણ આજે સાંભળ્યું છે કે તમારી બેનના લગ્ન એક મુસલમાન સાથે તમે સંયોગથી. પૈસા લઈને કરાવ્યા. આજે પણ મારો મિત્ર છે. 5 દિવસ પહેલા જ મળ્યો, ચા પીધી. અને અમારા લગભગ 500-600 મુસલમાન પરિવાર છે જે આત્મા સાથે જોડાયેલા છે. ભારત દેશનો પ્રત્યેક નાગરિક જો પોતાના હૃદય ઉપર હાથ મૂકે ને, ભલે એ મીડિયામાં કંઈ પણ કહે, એની નસોમાં રામ અને કૃષ્ણનું જ લોહી વહે છે.
તો હું માનવતાનો પૂજારી છું. હું માનવતાનો પૂજારી છું, જાતિઓનો કે પંથનો પૂજારી આ નથી. વિષય પર મારી પાસે હજી એક આરોપ છે. આપણે એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં ધીરેન શાસ્ત્રી પર આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. જેની સાથે પ્રેમ થયો જીવ એનો થઈ ગયો, પ્રેમ હરિ સાથે થયો જીવ હરિમય થયો. હવે તો બસ એક જ ઈચ્છા છે અને એ જ ઈચ્છા હનુમાનની પણ હોય તો બીજી શું ઈચ્છા હોય. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચલાવી રહ્યા છીએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર આરોપ છે કે એ પોતાના વિરોધીઓને ધમકી આપે છે. શાસ્ત્રીજી, સાંભળ્યું છે કે તમે તમારા વિરોધીઓને ધમકી આપતા હતા, પણ આજકાલ તમને પણ ધમકીઓ મળવા લાગી છે. કહેવાય છે કે તમારા જીવને પણ જોખમ છે. હા, આમાં કોઈ નવી વાત નથી. ભારતમાં જ્યારે જ્યારે કોઈએ સનાતન ધર્મ વિશે નક્કર રીતે વાત પ્રસ્તુત કરી તો એને ખતમ કરવા માટે અને ડગમગાવવા અલગ અલગ સ્વાંગ અને ષડયંત્રો અલગ પ્રકારના પ્રાયોજિત પ્રકારથી એમને ફસાવવાના ઉપાય કરવામાં આવ્યા છે. પણ માથા પર સીતારામ તો ડર કઈ વાતનો. અને રહી વાત ધમકીની, તો સાધુ પરંપરામાં, ઋષિ પરંપરામાં અમે ક્યારેય કોઈને ધમકી નથી આપતા. અમે એટલું જ કહીએ છીએ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તમારા માટે સુરક્ષાની માંગણી કરવા માટે તમારા સમર્થકોએ જંતર મંતર પર એક પ્રદર્શન કર્યું, જેનો વિડીયો મેં જોયો છે. અને જે લોકો બાગેશ્વર ધામના નામ પર ત્યાં પ્રદર્શન કરી રહ્યા હતા, એ લોકો કહી રહ્યા હતા, હવે ચાકુ છોડો, તલવારો રાખો, હવે આ લોકોને ગોળી મારો. અને એ લોકો બહુ હિંસક ભાષાનો પ્રયોગ આ કરતા વાત હતા. મને બિલકુલ જરા પણ પસંદ નથી અને એની છૂટ મેં ક્યારેય કોઈને પણ નથી આપી. કારણ કે હું સ્વયં એ કહું છું કે જિંદગીમાં યાદ રાખજો કે સનાતન ધર્મ એ ધર્મ છે જે અહિંસાનો પૂજારી છે. અને હું હિંસાના પક્ષમાં નથી, કારણ કે હિન્દુનો અર્થ જ થાય છે જે હિંસાનું દમન કરે. પણ તમે તો કંઈ રિએક્ટ જ ન કર્યું. એ તમારા સ્પોક્સપર્સન મને છે. તમારી એમણે કહ્યું કે અરે તમે લોકો ક્યારે મારશો જ્યારે બધા મરી જશો? ખ્રિસ્તીઓને, મુસલમાનોને ક્યારે મારશો? નહીં, આ વાત બિલકુલ ખોટી છે, કારણ કે એ બધાને જીવવાનો અધિકાર છે અને મને આવી કોઈ જાણકારી નથી મળી અને અમારા તરફથી ત્યાં કોઈ નથી જો ગયું. મેં પણ તમને આખા જાણકારી આપી ભારતમાં- દીધી. ઈચ્છો તો હું તમને વિડીયો મોકલી દઉં, એ તમે જોઈ બિલકુલ, લેજો. હું એકવાર કહીશ એમને, અચકાયા વગર કહીશ. હું ક્યારેય આનો પક્ષધારક નથી. હું ભારતમાં બહુ જ પ્રેમ અને બહુ જ અહિંસાપૂર્વક જીવનનો પક્ષધારક છું. એટલે જ અમે હિન્દુ રાષ્ટ્રની માગણી કરી તમે છે. અહિંસાના આટલા પક્ષધારક છો. તમે પોતે એકવાર કહ્યું કે હવે બધા હિન્દુઓ પોતાના હાથમાં માળા હથિયાર અને ભાલા ઉઠાવી લો. રાખો. એ તો આપણા દેવી દેવતાઓના હાથમાં પણ છે. પ્રત્યેક ભગવાનના હાથમાં, કોઈના હાથમાં મૃગધર છે, ત્રિશૂળ છે, એનાથી પણ લોકોને આપત્તિ હશે, જેમને વાંધો છે. હું તો સુરક્ષા કારણ ભારતીય સંવિધાનમાં પણ હથિયાર રાખવાનું લાયસન્સ આપવામાં આવે છે, તો પહેલા એને બંધ કરાવો. હથિયાર રાખવાનું જે લાયસન્સ છે હમ. એ એટલા માટે છે આત્મરક્ષા કે માટે. હા, તો આત્મરક્ષા હું માટે. પણ આત્મરક્ષા માટે ભાલા રખાવું છું. મારી ક્ષમતા નથી ને, બંદૂક રાખવાની ગરીબ માણસ છીએ સાહેબ. જ્યારે તમે આવી વાતો કરો છો ને, તો પછી સવાલ એ ઉઠે છે કે તમારી સુરક્ષા માટે ટેક્સ પેયર કેમ પૈસા આપે? જનતા કેમ પૈસા આપે? તમે આ પ્રકારની વાતો કરો, ભાલાઓની વાત કરશો, બંદૂકની વાતો કરશો, ગોળીની વાત કરશો, તો ધમકી મળશે. હા, મળશે, પણ મેં ક્યારેય બંદૂકની વાત નથી કરી. મેં કરી છે ભાલા અને માળાની વાત. અને રહી વાત સુરક્ષાની, તો પ્રત્યેક નાગરિકની સુરક્ષા કરવાની જવાબદારી ભારત સરકારની છે. અને મને મારા ઇષ્ટ અને ભારત સરકાર ઉપર ભરોસો છે. વર્તમાન સરકાર પર ભરોસો છે. સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. એક તો આ મારો પહેલો ભરોસો છે. મારા ઇષ્ટ મારા હનુમાનજી છે. અને મારી આ ધમકી નથી. અને વારંવાર મરવું નથી ને એકવાર બચવું નથી, તો ડર કઈ વાતનો? જ્યાં સુધી જીવશું, જો પ્રાણ જાતા હોય તો ભલે જાય, પણ સનાતનની ચર્ચા, ઘરે ઘરે રામ પહોંચાડવાની ચર્ચા હું નહીં છોડું. એ લોકો 50 ઉપાય કેમ ના કરે? કોઈને કોઈ ડર તો છે. તમે કહો છો કે હવે હું બુલડોઝર ખરીદવાનો છું. હિન્દુઓ એક થઈ જાઓ, પથ્થર મારવા વાળા પર બુલડોઝર ચલાવો. આ પણ મારું અહિંસાત્મક વિધાન છે, પૂર્ણ અહિંસાત્મક. બુલડોઝર ક્યારથી અહિંસાત્મક થઈ ગયું? વાહ, એ કૂવા ખોદવાના કામમાં પણ આવે છે. તો મેં કહ્યું કે જો કોઈ રામની યાત્રા ઉપર પથ્થર ફેંકશે
તો ભાઈ બચાવવા માટે બુલડોઝર ખરીદો. અને જો કોઈને પોતાના શરીરનો વાંધો હોય કે કોઈને પોતાના પંથ સાથે વાંધો હોય એ ક્રેન ખરીદે. અમને શું વાંધો છે? અમે કંઈ રોકતા નથી, પણ હજી મારી પાસે એટલા પૈસા નથી આવ્યા કે અમે બુલડોઝર ખરીદે. અને જો તમે લોકો મદદ કરશો તો હું રાખી લઈશ. જુઓ, આ ડાયલોગ મારવો સારું છે. ડાયલોગ નહીં, એમાં લોકોને મજા પણ આવે છે. ગુરુની પરંપરા પણ- અનુસાર હું પણ ફક્ત આ- એક વાત કહું છું, પણ લોકોને આ ડાયલોગ લાગે કેવા છે. ગુરુ છે જેમની પરંપરામાં ક્યારે ભાલો, ક્યારે બુલડોઝર, અને પછી કહો છો આ અહિંસાની અમારી વાત ઋષિ કરો છો. પરંપરા છે. આ ભગવાન રામની પરંપરા છે. અચ્છા, એમની ભગવાન પાસે રામના ધનુષ સમયમાં હતું. બુલડોઝર આવતા ભગવાન હતા. રામ ધનુષ રાખતા હતા. હવે થોડી ટેકનોલોજી આગળ વધી છે તો આપણે પણ ટેકનોલોજી પ્રમાણે બદલવું જોઈએ. પરિવર્તન શું પ્રકૃતિનો કરશો નિયમ શું છે. કરશો બુલડોઝરનું? આત્મરક્ષા. ઘરની બહાર રાખીશ કે જો ભાઈ તું આવતો નહીં, આ પણ છે. અને ભાઈ જો આ સિપાહી પાસે જે બંદૂક હોય છે એ લોકો થોડા ચલાવે છે, એ તો બતાવવા માટે હોય છે. બાકી આ તો તમે જે વાતો કરો છો ને કે સિપાહીઓ પાસે પણ બંદૂક હોય છે, કે સરહદ પર રક્ષા કરે છે, એમની પાસે બંદૂક હોય છે, તો અમારી પાસે કેમ ન હોઈ શકે? આવી વાતો ખબર છે મેં કોની પાસે સાંભળી હતી? ઘણા વર્ષો પહેલા ભિંડરનવાલેથી. આ કોણ છે? મને તો ભિંડરનવાલે ખબર નથી. પંજાબમાં જે આતંકવાદ ફેલાયો હતો એના સિમ્બોલ હતા. નહીં, મેં ક્યારેય બંદૂકની વાત નથી કરી. બુલડોઝરની કરી છે. એમને મેં આ સવાલ પૂછ્યો હતો. એમણે બુલડોઝર હું રાખ્યું. તમને કહું છું, જો આ કોઈ મજાકની વાત નથી. મેં એમને સવાલ પૂછ્યો હતો કે એમને વાંધો શું હતો કે જે હિન્દુ છે એ યજ્ઞોપવિત કેમ પહેરે છે અને શીખ લોકોને કૃપાણ લઈને જવાની મંજૂરી કેમ નથી મળતી. હમ. તો મેં એમને કહ્યું કે યજ્ઞોપવિતથી કોઈને શું નુકસાન થઈ શકે? તો એમણે કહ્યું કે આનાથી ગળું દબાવીને મારી શકાય છે. મેં કહ્યું કે તમે તો બંદૂકની વાત કરો છો. તો એમણે આમ જ કહ્યું હતું કે સિપાહીઓના હાથમાં પણ તો બંદૂક હોય છે, એ પણ આત્મરક્ષા માટે. તો આવી વાતો જે લોકો ગુરુ પરંપરાના હોય એમણે ન કહેવી જોઈએ. તમારી દ્રષ્ટિથી એવું કહી શકાય, પણ મને લાગે છે કે આત્મરક્ષા માટે બધું જ જરૂરી છે. વર્તમાન સમયમાં એ આવશ્યક છે. અને બુલડોઝરની વાત જો કરીએ તો બુલડોઝરનું વિધાન પૂર્ણ અહિંસાત્મક છે. અને તમે કોઈ વ્યક્તિ સાથે જોડો તો એનો પોતાનો મત છે. મારો મત બંદૂક તરફ નથી સનાતન જતો. ધર્મનો મત શું છે? સનાતન ધર્મનો મત છે સત્ય, અહિંસા, દયા, ક્ષમા, દાન, જપ, તપ. માર કાપની વાત તો નથી કરતો વીરતા. સનાતન ધર્મ. એ વીરતાનું પ્રતીક છે બુલડોઝર. બુલડોઝર. ચા પણ મંગાવી દો સાહેબ. અચ્છા, હું ચા પીશ. પીવાની મને ઈચ્છા ચાની છે. બહુ હા. આદત છે. તો પાણી અને ચા બંને મોકલો. જી. આમ તો સંતોને ચા નથી પસંદ હોતી ને, હે ને? પણ તમારા વિશે મેં જેટલું રિસર્ચ કર્યું છે, જાણવા મળ્યું છે, તમને ચા બહુ જ પસંદ છે. શું એ સાચું છે? જી જી બહેન, બહુ સાચી કઈ વાત છે. ચા? કઈ ચા પસંદ છે અદરકવાળી તમને? ચા. અદરકવાળી ચા મારા દાદા ગુરુજીને બહુ પ્રિય છે. આ ચા સાથે મારી યાદો જોડાયેલી છે દાદા ગુરુ સાથે. અમે 2 ભાઈઓ છે આમ તો, પણ કાકા બાપાના ગણીએ તો 10 ભાઈઓ છીએ. અને અમે જ્યારે દાદા ગુરુ પાસે જતા ત્યારે બધા આમ બેસતા હતા. તે દાદા ગુરુ બહુ સિદ્ધ પુરુષ હતા. બહુ ઓછું બોલતા હતા. મહાપુરુષ હતા. તો એ ચા પીતા હતા તો પોતાની હેઠી ચા આ જે નરેલી છે એમાંથી અડધી ચા મને આપી દેતા હતા. તો મારા જીવનમાં મને એમ લાગ્યું કે આ નાલાયકમાંથી બોલવા લાયક ગુરુના આ પ્રસાદના કારણે બન્યો. અને આની પાછળ હજી એક રહસ્ય છે. પ્રત્યેક બાળકે પોતાની પરંપરાને છોડવી નહીં જોઈએ, ભલે કોઈ પણ લેવલ ઉપર પહોંચી જાય. કદાચ આ પણ સૂત્ર છે. શરૂઆત જ્યાંથી થઈ, ગુરુથી શરૂ જેનું જીવન થયું, એણે કંઈ જ ભૂલવું ના જોઈએ. એટલે હું ભૂલ્યો નથી. એટલે મને લાગે છે આ મારી સારી આદત છે. ચા ખરાબ આદત છે, માફ કરજો. યુવાનોને પ્રાર્થના છે, નહીં પીતા. હું નહીં રોકું. અને મારા દાદા ગુરુએ તો શ્લોક પણ બનાવ્યો છે. કહો તો સંભળાવું. ચા પર શ્લોક? ચા પર શ્લોક. સંભળાવો. તમે નહીં સાંભળ્યો હોય, એકવાર સાંભળી લો. केटली गर्भ संभूतम शक्कर पत्ती मिश्रितम कप मध्य विराजते देवी ओम चाय चंडिकाय नमो नमः. અને ફક્ત આટલું જ નહીં, ચા અને ચાહ જિંદગીમાં બેન બંને જરૂરી છે. ચા આપણા માટે જરૂરી છે કારણ કે મને લાગે છે કે ચાથી ગુરુની યાદ આવે છે, અને જેનાથી ઈશ્વરની યાદ આવે છે એ ખરાબ ચીજ પણ સારી છે. અને ચાહ
પરમાત્માને પામવાની ચાહ પણ જિંદગીમાં બહુ જ જરૂરી છે. જેનામાં ઈશ્વરને પામવાની ચાહ હોય છે એ માણસ પણ નંબર 1 હોય છે. ચાહ પૈસાથી આનામાં આવતી રહી, ચાહ આનાથી રૂપિયા બનાવતી રહી, ચાહ રૂપિયાથી નોટો વણતી રહી, ચાહ નોટોથી કોઠીઓ બનાવતી રહી, ચાહ કોઠીમાં મોટર મંગાવતી રહી, ચાહ મોટરથી હોટલમાં જતી રહી, ચાહ હોટલમાં બોટલ ખોલાવતી રહી, ચાહ શું શું નથી કરતી અને કરાવતી. ચાહ મોટરથી હોટલમાં જતી રહી, ચાહ હોટલમાં બોટલ ખોલાવતી રહી, ચાહ શું શું નથી કરતી અને કરાવતી રહી. ચાહ મેળવી લીધી છે એમણે એ પીળા થયા, ચાહ છોડી જેમણે એ રસીલા થયા, ચાહ જીભને લાગી જીભ બળી ગઈ, ચાહ હરીને લાગી જીભ હરીમય થયો. હવે એક જ ચાહ છે જે મને જોઈએ અને એ જ ઈચ્છે હનુમાનજી તો હવે મને શું જોઈએ? હવે તમે એમ ના કહેતા કે આ ડાયલોગબાજી છે. કારણ કે હું આપકી અદાલતમાં કહી દઉં, મારું કોઈ પણ વિધાન ડાયલોગબાજી નથી. મારું પ્રત્યેક વિધાન આપણા યુવાનોને અને ભારતને જગાડવા માટે છે. મને તો લાગતું હતું કે તમને પહેલેથી ખબર હશે કે હું તમને શું પૂછવાનો છું. કદાચ. આજે તમે ચા પીવો છો એનાથી એનર્જી મળે છે, ઉર્જા મળે છે, શક્તિ મળે છે? લગભગ. ગુરુની યાદ આવે છે ચા પીવાથી. જુઓ, સાચી વાત તો એ છે કે ચા પીવી સારી નથી. ચા હાનિકારક છે, ભૂખ મારી નાખે છે. પણ હું 24 કલાકમાં 18 કલાક સેવા કરું છું. લગભગ 17 કલાક ગાદી પર બેસું છું, બોલું છું. ભૂખ લાગે છે તો મને નીંદર આવશે. નીંદરને મારવાનો એક જ બહુ સારો ઉપાય છે, ચા પી લઉં છું અને એનાથી હું વધુ સમાજ સેવા કરી શકું છું એવું મને લાગે છે. પણ ડોક્ટરની ભાષામાં આ સારું તો આ નથી. ફક્ત સમાજ સેવાના કામમાં આવે છે કે પછી જેમ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને તમે ક્રિટિસાઇઝ કરી એ પણ ચાની અસર હતી? ચા કોઈ નશો તો નથી, પણ જો તમે એની વાત કરશો તો મેં ફક્ત સનાતનની વાત કરી કે અમારા સનાતન પર ભગવો રંગ જ કેમ બેશરમ વારંવાર. લગભગ 1887માં એક ફિલ્મ આવી હતી, સંતોષી માતાની ફિલ્મ. સંતોષી માતાની ફિલ્મ આવ્યા પછી લોકોની ભાવના એટલી દ્રઢ થઈ ગઈ કે શુક્રવારે લીંબુ ટમેટા વહેંચવાના ઓછા થઈ ગયા. અને જો તમે સનાતનની વિરુદ્ધ, તમને યાદ હશે, જો તમે સનાતનને વિરુદ્ધ કોઈ મૂવી બનાવો તો મંદિરોમાં, ભગવાનના ચરણોમાં અને માતા પિતા અને ગુરુ પ્રત્યે લોકોની આસ્થા ઓછી થઈ જશે. એટલે વારંવાર અમારી સંસ્કૃતિ, અમારા સનાતન અને અમારા ભગવાન રામને ટાર્ગેટ કરવામાં ના જો આવે. તમે મારી જોયા એ જ વગર પ્રાર્થના નક્કી છે. કરી લીધું કે ભગવાન રામને, સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં અરે આવે છે. ભગવા રંગ તો જોવાની જરૂરત જ નથી. લોહી જ ભગવો છે. રંગ સાથે કોઈ ધર્મને જોડવો એ યોગ્ય નથી ને. આ દેશ તિરંગાનો દેશ છે અને તિરંગામાં 3 રંગ છે બિલકુલ છે. અને બધા એમાં રંગોનું ભગવો સન્માન રંગ કરવું પણ તો છે. જોઈએ. મેં બધાએ. ક્યારે પણ, અને ભગવો રંગ શું, લીલો રંગ પણ તો બેશરમ હોઈ શકે છે. કેમ ના ન હોઈ થઈ શકે? થઈ શકે છે. બસ આ જ મારી માંગ છે. જો આજે પ્રકારની તમે માંગણી કરો છો ને એનાથી જ મને વાંધો છે. તમે કહો છો કે આ ભારત રાષ્ટ્ર છે, હિન્દુ રાષ્ટ્ર છે. બને. બિલકુલ બને. હિન્દુ રાષ્ટ્ર બનશે. આ જાતિવાદ, હું જાતિવાદની વિરુદ્ધમાં છું. ક્યાં સુધી ગાળો જાતિવાદના નામ ઉપર? ક્યાં સુધી રાજકારણીઓ રોટલી શેકતા રહેશે? હવે બંધ કરો. ક્યાં સુધી જાતિવાદના નામ ઉપર વોટ લેતા રહેશો? તમે આ બંધ કરો. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવો. સામાજિક સમરસતા હશે, બધામાં સમાનતા હશે, પ્રેમ ભાવ હશે. નહીં પથ્થર પડે કે નહીં રામચરિત માનસ બળે, રામ ઉપર કોઈ ટિપ્પણી નહીં થાય. હિન્દુ રાષ્ટ્ર હશે તો રામ રાજ્ય આવી જશે. ભારત વિશ્વગુરુ છે. શાસ્ત્રીજી, આ જે દેશ છે ને એ ભારતના બંધારણથી ચાલે છે. એ સંવિધાન જે બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું. ક્ષમા કરજો, હું એનો આદર કરું છું. અમારા પૂર્વજોએ સ્વીકાર કર્યો. ક્યાં આદર કરો છો તમે? સંવિધાન કહે છે કે આ ધર્મ નિરપેક્ષ રાજ્ય છે, એમાં રિલિજનના નામ પર એમાં દેશ ન બનાવી શકાય. બંધારણનું પ્રથમ પૃષ્ઠ જ રામના ચિત્રથી શરૂ થાય છે. હા, બિલકુલ. બંધારણનું પ્રથમ પૃષ્ઠ, જે દેશનું બંધારણ રામના નામથી શરૂ થતું હોય તો શું એ હિન્દુ રાષ્ટ્ર કે રામ રાજ્ય ના હોઈ શકે? એ જ બંધારણ જે ભગવાન રામના પૃષ્ઠથી શરૂ થાય છે, એ જ બંધારણ કહે છે કે ભારત એક ધર્મ મેં નિરપેક્ષ એવું રાષ્ટ્ર સાંભળ્યું છે, વાંચ્યું નથી, પૂછતા નહીં. પંથ નિરપેક્ષ કહ્યું છે. ધર્મ તો નિરપેક્ષ. ફક્ત સનાતન છે. ના, હા, તો ધર્મ નિરપેક્ષ ફક્ત કહ્યું છે. સનાતન છે, બાકી બધા પંથ જો છે. અને જે દેશ ધર્મ નિરપેક્ષ નથી હોતા, જેમ કે આપણા પાડોશમાં પાકિસ્તાન ધર્મના આધાર પર બન્યો છે, એના શું હાલ છે તમે જોઈ રહ્યા છો? જોઈ લોકો રહ્યો પાસે છું. ખાવા માટે અન્ન નથી, આતંકવાદ ચરમસીમા પર છે. જ્યારે
ઇસ્લામના નામ પર દેશ બનશે, ધર્મના નામ પર બનશે, તો આવું જ થશે. તમારી વાત બિલકુલ સાચી છે, પણ હું તમને કહી દઉં, બાકી બધા પંથ છે, ધર્મ ફક્ત સનાતન છે. સુપ્રીમ કોર્ટ સામે આ મામલો આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું, એક્ઝેક્ટ વર્ડ્સ હું તમને કહી દઉં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે ઘૃણા ફેલાવીને લોકોને વહેંચવાનું કામ ન થઈ શકે. જી, સુપ્રીમ કોર્ટનો તો આમ મારી ન કરવું તરફથી જોઈએ. મારી તરફથી આદર છે, પણ ભારત હિન્દુ રાષ્ટ્ર હતું છે, માત્ર ઘોષણાની જરૂર છે. જો તમે રંગના નામ પર ફિલ્મોનો વિરોધ કરો છો, તમે કહ્યું આ ફિલ્મ નહીં ચાલવા દઈએ. હું ફક્ત સનાતનના વિરોધીઓનો વિરોધ કરું છું, કોઈ રંગનો, કોઈ વ્યક્તિનો, કોઈ સંપ્રદાયનો મને જરાય વિરોધ નથી. સનાતનના વિરોધીઓનો હું વિરોધ કરું છું, કોઈ પણ બિરાદરી અથવા સમુદાય કે પછી ભલે એ સમાજનો કેમ ના તમારે હોય. એ પણ સમજવું પડશે કે જે ફિલ્મનો તમે આટલો વિરોધ કરતા હતા, જેને તમે કહેતા હતા કે લોકો એને જોવા ન જાય, એને કરોડોએ જોઈ અને એ સુપરહિટ ફિલ્મ થઈ. થવી પણ જોઈએ. મેં સાંભળ્યું સુધારા પણ કર્યા છે, અને સુધારા કરીને કોઈ કરે તો ફિલ્મો માટે મારો કોઈ વિરોધ નથી, કારણ કે એ એક કળા છે અને કળાનો હું બહુ જ આદર કરું છું. નહીં, પણ તમે તો વારંવાર ક્યારેક તમે આમિર ખાનની ફિલ્મની વાત કરો છો, ક્યારેક કારણ શાહરુખ કે ખાનની પીકે વાળી મૂવી બનાવીને ભગવાનને ગાલ ઉપર ચિટકાડીને અને શંકરજીને બાથરૂમમાં બંધ કરી દેશે, તો શું આ યોગ્ય છે? જેના પ્રત્યે અમારી આસ્થા છે, આ સાંભળ્યા પછી લાખો લોકો કહેશે કે જેમના પ્રત્યે અમારી આસ્થા છે એની સાથે આવી મજાક કરવામાં આવે, ભગવાનની આ રીતે મજાક કરવામાં આવે, શું આ યોગ્ય છે? જો એની વાત કરવી વિરોધ હોય તો હું મરીશ ત્યાં સુધી વિરોધ કરીશ. ક્ષત્રિયજી, ક્યારેક તો મને લાગે છે કે જેમ તમારી ઉંમર ઓછી છે, જેમ તમે ભિંદ્રનવાલેને નથી ઓળખતા, એમ જ તમને ફિલ્મોના ઇતિહાસની પણ નથી ખબર. એક ફિલ્મ આવી હતી બૈજુ બાવરા. એમાં એક ભજન હતું, મન તડપત હરિદર્શન કો આજ, જે સૌથી હિટ હતું. એને લખેલું શકીલ બદાયુનીએ, મ્યુઝિક આપ્યું નૌશાદે અને ગાયું મોહમ્મદ રફીએ. હું તમને બહુ વિનમ્રતાપૂર્વક કહું છું કે હું કોઈ પણ સમુદાયનો વિરોધી નથી. હું તમને ફરીથી કહું છું, હું રહીમને માનવાવાળો અને કબીરનું સન્માન કરવાવાળો છું. હું શેખ મુબારક સાથે મિત્રતા નિભાવવાવાળો. આ તમારે સમજવાની જરૂર છે કે આ મલિક મોહમ્મદ જૈસી અને અસખાનનો દેશ છે, જ્યાં એમણે ભગવાનના ગુણગાન તો ગાયા. મેં ક્યારેય વિરોધ નથી કર્યો. સન્માન કર્યું છે રસખાનના પદનું. રસખાન પ્રત્યે તો મારો આદર છે, અને ભારતમાં સામાજિક પ્રેમ ભાવ બનેલો રહે, આ મારી માગણી છે. અને શું આ માગણી ગેરકાયદે છે? ના, જે આમિર ખાનની વાત થાય છે, એમણે જ્યારે લગાન ફિલ્મ બનાવી, એ ફિલ્મમાં જે ભજન હતું એ જાવેદ અખ્તરે લખ્યું હતું અને રહેમાને એનું મ્યુઝિક આપ્યું. જી, તો એમના પ્રત્યે સન્માન છે. મેં સાંભળી નથી, હજી એ ફિલ્મ પણ જોઈ નથી, પણ એના પ્રત્યે મારું સન્માન છે. અને એ ફિલ્મ પ્રત્યે મારો કોઈ વિરોધ તમને દેખાય તો હું બતાવજો. મોકલીશ તમને. આ જ નહીં, નહીં, તમારો નહીં, મારો problem છે. વિરોધ એ તમે- ગીત પ્રત્યે છે. ના, એ ગીત પ્રત્યે નહીં. તમે બસ મારી તો ફક્ત સનાતનની વાત છે. ફંડા ફક્ત સનાતન સનાતન. માત્ર એટલું જ કહું છું કે તમારે જેનો વિરોધ કરવો છે એ વિશે તમે થોડી જાણકારી મેળવી લો. તમને ન મળે તો મને પૂછી લેજો. બહુ સારી વાત છે. હવે આગળથી હું કોશિશ કરીશ, પણ સનાતન માટે હું પૂછી નહીં શકું. સનાતન પર જો આંગળી ઉઠશે તો અહીંયાથી પણ ડાયરેક્ટ સીધું થશે. એવું લાગે છે કે જાણે તમે પોતાના સનાતન ધર્મના નામે ધમકી આપવાની દુકાન ખોલી હોય. જો કોઈને આ ધમકી લાગતી હોય તો એને લાગવી જોઈએ, કારણ કે પ્રત્યેક ભારતીય નાગરિકને બોલવાનો અધિકાર છે, અને મને પણ બોલવાનો અધિકાર છે સનાતન માટે, કારણ કે મારો જન્મ સનાતન માટે થયો છે, મારું જીવન સનાતન માટે જ છે, અને હું મરીશ પણ સનાતન માટે. બોલવામાં કોઈ વાંધો નથી, વાંધો તો ધમકી આપવામાં હું છે. ધમકી નથી આપતો, હું માત્ર કહું છું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ ભારત રામનો દેશ છે. બસ હું કાયદો શીખવું છું, અને કાયદો શીખવવો ગુરુનું કામ છે, ધમકી નહીં. ગુરુ ખીજાઈને શું ધમકી આપે છે? ગુરુ ધમકી, જો કુંભાર માટલું બનાવતો હોય તો અંદરથી હાથ પણ લગાડે છે ને. તો હું તો ગુરુ પરંપરાનો છું. ગુરુ બનીને હું સમજાવું છું, માય ડિયર, મારા વહાલા, સનાતન માટે તું ના બોલ. બસ એટલું જ. અરે બુંદેલી આવી ભાષામાં કહું છું. ભાષામાં કહેશો તો સારું રહેશે. ના કહીશ, પણ ઠઠરી બરેલી નહીં છોડું હું. આપણે હજી એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં ધીરેન શાસ્ત્રી પર આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. શું ઈચ્છો છો તમે હનુમાનજી પાસે? સનાતન ધર્મ અને હિન્દુ રાષ્ટ્ર. અને પછી પણ માગણી પૂરી નહીં થાય, અને જો તમે કહેશો કે હિન્દુ રાષ્ટ્ર બની ગયું તો હું અખંડ ભારત માગીશ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે બાગેશ્વર પીઠના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં બાગેશ્વર ધામના પ્રમુખ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર આક્ષેપ છે કે એ દુષ્પ્રચાર કરાવે છે. વાહ, જુઓ, હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું. યુટ્યુબ પર હું જોઈ રહ્યો હતો, તમારો એક વિડીયો છે, અને એ વિડીયો જોવાથી એવી ઇમ્પ્રેશન આવે છે કે જાણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારા દરબારમાં આવ્યા, અને એક નહીં એવા 3 વિડીયો છે. બાગેશ્વર ધામ ઓફિશિયલ ચેનલ ઉપર. હવે તમારા સમર્થકોએ બનાવ્યો છે, હું તમને એમના બતાવું છું, માટે- જોઈ લો કે તમારો છે કે નહીં. બાગેશ્વર ધામ સરકાર પહોંચ્યા પીએમ મોદી. તો શું મોદીજી પણ બાગેશ્વર ધામ સરકારના ભક્ત બની ગયા છે? આજકાલ રોજ બાગેશ્વર ધામ પાસે નેતાઓની ભીડ જામતી હોય છે, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું પણ નામ સામેલ છે, જે થોડા દિવસો પહેલા જ બાગેશ્વર ધામ સરકારના દર્શન કરવા પહોંચ્યા હતા. અને એમ કહેવાય છે કે થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાગેશ્વર ધામમાં પોતાની પ્રાર્થના કરવા ગયા હતા. તો આવો સાંભળીએ સ્વયં ધીરેન્દ્ર શાસ્ત્રીના મોઢેથી. મોદીજીને એ રીતે પ્રોજેક્ટ કર્યા જાણે બાગેશ્વર ધામ આવ્યા. મારી જાણકારી પ્રમાણે આવા 3 વિડીયો છે, એમાંથી એક બાગેશ્વર ધામનો છે. બાગેશ્વર ધામની ઓફિશિયલ ચેનલથી આવું ક્યારેય ના થઈ શકે. આવી ભૂલ જ ના થઈ શકે, કારણ કે મેં ક્યારેય આવી પરવાનગી નથી આપી. આ બહુ જ મોટી ભૂલ છે. ટીઆરપીના ચક્કરમાં તો લોકો રોજ મારા લગ્ન કરાવી નાખે છે. યુટ્યુબ પર તમે તો ફક્ત આ જોયું, પણ એ પણ જો કે દર વખતે મારી છોકરી બદલી નાખવામાં આવે છે. હેપી બર્થડે. ક્યાંક તો એવું કહેવામાં આવ્યું, એકે ન્યૂઝ નાખ્યા કે બાગેશ્વર સરકાર 23 તારીખે પ્રણય સૂત્રમાં બંધાશે. સંતોના ફોન આવવા લાગ્યા, અને આ ફક્ત મીડિયાનું કામ છે, કારણ કે બાગેશ્વર ધામ બહુ સર્ચ થાય છે. અને હનુમાનજી ભલા સર્ચ કેમ ન થાય? હનુમાનજી તો લોકોના શ્વાસમાં છે, એ પવનપુત્ર છે. તો લોકો બાલાજીના નામથી બાગેશ્વર ધામની સર્ચ કરે છે. તો લોકોને કેટલાક યુટ્યુબ વાળાઓ છે, બધા નહીં, અમુક યુટ્યુબ વાળાઓ છે, જે પોતાની વ્યુઅરશિપ વધારવાના ચક્કરમાં આ પ્રકારનું દુષ્કૃત્ય કરે છે. આ દુષ્પ્રચાર છે, અને અનેકવાર બાગેશ્વર ધામે આના પર કાર્યવાહી પણ કરી, એમની વિરુદ્ધ નોટિસ પણ મોકલી, અને અનેક વખત બાગેશ્વર દરબારમાં અમે ડિસ્ક્લેમર પણ આપ્યા છે. કોઈ પણ પ્રકારની ભ્રામક જાણકારીથી બચો, અને આ સાથે આ ધામને કોઈ જાતના લેવા દેવા નથી. એ પોતાની જાતની સાથે એ આવું ખરાબ કામ કરે છે, અને બાગેશ્વર ધામ એની વિરુદ્ધ કાયદાકીય પગલાં પણ લેવડાવશે. શાસ્ત્રીજી, વડાપ્રધાનનો બનેલો આવો વિડીયો બાગેશ્વર ધામના નામથી જાય તો તમને નથી લાગતું કે આ ભોળા લોકો માટે મિસલીડિંગ છે? લોકો આવી વાતો પર ધામમાંથી તો વિશ્વાસ થયું મૂકી નથી. દેશે. બીજું કોઈ કરતું હોય તો ખબર નથી, પણ જો કોઈ કરતું હશે તો હું એની પણ વિરુદ્ધ તમારા કાયદાકીય નામ પર પગલાં પણ જો કોઈ લેવડાવીશ. કરતું હોય તો પણ તમારે એક્શન લેવી જોઈએ. તમે બિલકુલ. કોઈ કાર્યવાહી કરી? હા, અનેક વખત નોટિસ પણ મોકલી છે. ઘણી વખત કેટલી ચેનલોને બંધ કરાવી, જે કેટલી વાર અમને ખાન વિરુદ્ધ બતાવી દેતા હતા. ક્યારેક કોઈ ધમકી નાખી દે કે બાગેશ્વર ધામ પહોંચ્યા જેલ, અને હાથમાં હાથ કડીને આજુબાજુ પોલીસવાળા બતાવીને. તો મારી એમને અને તમારી વિચારસરણીને પ્રાર્થના છે, અને બહુ જોવામાં આવશે આપકે અદાલત, જ્યારે આ પ્રકારની ભ્રામક જાણકારીથી બચો. અમે આ પ્રકારે કોઈ પણ મારા દરબાર અથવા કથા પ્રદર્શનના વિષયો નથી. મારી કથા અને દરબાર દર્શનનો વિષય છે. તો તમારા તરફથી મોદીજીના વિડીયોના વિષયમાં શું કાર્યવાહી કરી? આમાં જો કે મને આજે ખબર પડી છે કે મોદીજીનો બન્યો છે. આની પહેલા મને જેલને એવું બધું બતાવ્યું હતું. મને આનું કોઈ જ્ઞાન નથી, પણ હું જતા વેદ આપકી અદાલત પત્યા પછી લીગલી કાર્યવાહી FIR મારા અમુક સ્ટેશને કરાવીશ. સારું કહેવાય. આના સિવાય બીજા પણ ઘણા બધા એવા વિડીયોઝ છે. દેવેન્દ્ર ફડણવીસનો છે, મનોજ તિવારીનો છે. આ એ બધા તો પણ આવ્યા નકલી વિડીયો હતા. છે કે આ? અરે નહીં, એ લોકો તો આવ્યા હતા, એમના નહીં કરાવતા. ના 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 ના. દેવેન્દ્ર ફડણવીસ પણ આવ્યા હતા, અને મનોજ તિવારી મારા બહુ પ્રિય શિષ્ય છે, એ પણ આવ્યા હતા. ઘણા આવ્યા છે, પણ મોદીજી નથી આવ્યા. હા, એ હું તમને કહી દઉં, એમના ઉપર FIR આ ડિલીટ નહીં કરતા, એને રહેવા દેજો. પણ તમે એક બે સેન્ટેન્સીસ બોલ્યા છો, જેમાં તમે બોલ્યા છો કે મોદીજી આવું. હા, એ હું લંડનમાં દરબારમાં હતો, તો કદાચ એની સાથે જોડાયેલો હોય તો જોયું નથી. કોઈ સંબંધ હોય તો ખબર નથી, મને ખ્યાલ નથી. મોદીજી લંડનમાં જ્યારે હું રામકથા કરી રહ્યો હતો, તો જે શ્રી રામ મંદિરના સનાતન મંદિરના જે પ્રમુખ છે એ મોદીજી છે, એ પણ ગુજરાતી છે. તો એ ત્યારે દરબારમાં બેઠા હતા, અને કોઈ કારણસર વ્યવસ્થાને કારણે પ્રશંસા માટે દરબારમાં એમની વાત નીકળી, તો લોકોએ કદાચ કટ કરીને ઉઠાવ્યો હોય. મારી સ્મૃતિમાં એવું છે. પણ આ પણ ખોટું છે, આ પણ અપરાધ છે.
એ પણ ઓફિશિયલી લીગલી પરવાનગી લીધા વગર તમે કોઈ પણ વિડીયો શેર કે એવું નહીં કરી શકો એવો કોઈ નિયમ હોય છે તો આ પણ ખોટું છે. હું તમને કહું શાસ્ત્રીજી, મને 40 વર્ષ થઈ ગયા પત્રકારત્વમાં. મેં એવા ઘણા બધા ઉદાહરણો જોયેલા છે. ચંદ્રા સ્વામીનું ઉદાહરણ જોયું હતું, અને નરસિમ્હા રાવ સાથે એમના ફોટાઓ, રાજીવ ગાંધી સાથે એમના ફોટાઓ, જ્હોન મેકેન્દ્રો સાથેના ફોટા, લિઝ ટેલરની સાથે. આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લોકો છે, અને એ આ ફોટો બતાવીને પોતાની દુકાન ચલાવતા હતા. અને ખરેખર જે દુનિયાના મોટા મોટા લીડર્સ હતા એમને એ ઓળખતા હતા. બ્રુનેઈના સુલતાન આ જ કારણે એમના શિષ્ય બની ગયા હતા. આફ્રિકન કન્ટ્રીઝના પ્રેસિડેન્ટ હતા મુબુતુ, એ એમના શિષ્ય બની ગયા હતા. મારો એ જ ભાવ છે. કોઈ પણ આવશે, બધાનું સન્માન છે. મારો એ ભાવ નથી કે લોકોને તમારો ફોટો બતાવો એટલે તમને એ માને. જુઓ, તમે મારો મીડિયા પર પ્રચાર કરી શકો છો, પણ જો દમ નહીં હોય, એમાં સત્યતા નહીં હોય, તો વ્યક્તિ એક વખત આવશે, એ ફરી પાછો ક્યારેય નહીં આવે. તમને પણ ગાળ આપશે, મને પણ ગાળ આપશે. એટલે આ માધ્યમ હોઈ શકે છે, સાધન હોઈ શકે છે, સાધ્ય નહીં. તો મારો એવો ભાવ નથી, કારણ કે મારી પાસે જે છે એ ખુલ્લું પુસ્તક છે, ઉપરથી નીચે સુધી. અને હું ક્યારેય એ નથી ઈચ્છતો કે લોકો જુએ. હવે કોઈ જોતું હોય તો એમની દ્રષ્ટિ છે, એમની આંખ છે. હું તો ફક્ત એ ઈચ્છું છું, મને મારા પરમાત્મા હનુમાનજી જુએ, બસ. શું ઈચ્છો છો તમે હનુમાનજી પાસે? સનાતન ધર્મ અને હિન્દુ રાષ્ટ્ર. છતાં પણ જો માંગ પૂરી નહીં થાય તો જો તમે કહી દેશો કે હિન્દુ રાષ્ટ્ર બની ગયું તો હું અખંડ ભારત માંગીશ. જો ખરેખર તમારો એવો વિશ્વાસ છે કે બજરંગબલી આવી ઈચ્છા પૂરી કરી હા, શકે કરે છે, તો છે. એમને કરે છે. હા, કરે છે. તો મારી સ્કેલ તો કરે થોડો છે. વધારો ને. એમને કહો કે પુતિનને સમજાવે કે યુક્રેનમાંથી પોતાની સેના પાછી બોલાવે. તો આવો. આ તો આંતરરાષ્ટ્રીય છે, કારણ કે એનાથી યુક્રેન જે ખ્રિસ્તી રાષ્ટ્ર છે એમને ખબર પડશે કે હું મારી સનાતન તરફ- ધર્મની શક્તિ કેટલી છે. હું મારી તરફથી રોજે રોજ વિશ્વમાં શાંતિ હોય, કલ્યાણ થાય એવી પ્રાર્થના રોજ કરું છું. અને હનુમાનજીએ રાવણને પણ સમજાવ્યો હતો, માની જા, ભગવાન છે, પાછા આપી દે જાનકી માતાને. પણ જેનો સમય આવી ગયો હોય એને હનુમાનજીની વાતો પણ ન સમજાય. ગુરુના સંબંધે મેં પણ પ્રાર્થના કરી. હવે કોઈની આવી ગઈ, અમે જે બતાવે, અમારી પાસે લોકો આવે છે, મહારાજ અમારે મરવું નથી. હવે એને શું કહું કે જેને હું કહું છું એને પણ મરવાનું છે? હદ થઈ ગઈ. હું તો પાગલો જેવી વાતો કરી રહ્યો છું, પાગલ. પણ હનુમાનજી, હું બહુ વિનમ્રતાપૂર્વક કહું છું કે જો તમને લાગતું હોય તો તમારે પ્રાર્થના કરવા એકવાર ના, ના, આ બાગેશ્વર ધામ પ્રાર્થના અરજી આવવું. લગાડવાનું કામ તમારું છે, મારું તો નથી. અને આંતરરાષ્ટ્રીય સ્તર પર હવે ટર્કીમાં આટલી મોટી હોનારત થઈ છે, આટલો મોટો ભૂકંપ આવ્યો છે, હજારો લોકો મરી ગયા છે, તો તમારે પણ પ્રાર્થના કરવી જોઈએ. બિલકુલ, મેં તરત પ્રાર્થના કરી. અને હું પ્રાર્થના કરું છું પ્રતિદિન. મારી પાસે જે પણ છે, ચૂરણ, ચટણી, હું મારા ગુરુને, બાલાજીને પ્રાર્થના કરું છું કે તમે કલ્યાણ કરો, બધાનું ભલું થાય. તમને એનાથી કોઈ ફરક નહીં પડે કે ક્રિશ્ચિયન કન્ટ્રી છે કે જરા ઇસ્લામિક? પણ નહીં. હું તો પોતે ગયો છું. હું તો આખી દુનિયામાં મંગલની કામના કરું. હું તો એ ધર્મનો છું જ્યાં વસુધૈવ કુટુંબની ચર્ચા કરવામાં આવે છે. સર્વે ભવંતુ સુખિના, સર્વે ભવંતુ નિરામયા, સર્વે મંગલ ગો, મંગલ ભવન અમંગલહારી. હું આવો નથી, હું માનવતામાં માનું છું. જે કોઈને દુઃખ હોય, હે બાલાજી, તમે સંકટ મોચન છો, એમના સંકટ દૂર કરો, એમનો બેડો પાર કરો. મને કોઈ વાંધો નથી. આ વાત સાચી કરી તમે. હવે આપણે એક બ્રેક લઈશું અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ વિનોદ અગ્નિહોત્રીનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આજે આપણે કેસ ચલાવ્યો બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર. અમે એમને પૂછ્યું એમના ચમત્કારોના વિષયમાં, એમના પ્રવચનોના વિષયમાં, એમના ધમકી ભર્યા વિધાનોના વિષય, એમના સ્ટન્ટના વિષયમાં અને એમને સંબંધિત સોશિયલ મીડિયામાં ચાલી રહેલા મિસલીડિંગ વિડીયોઝના વિષયમાં. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ વિનોદ અગ્નિહોત્રીના નિર્ણયનો. બાગેશ્વર ધામના પ્રમુખ આચાર્ય શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી પર લાગેલા બધા આરોપો અને એમના જવાબ સાંભળ્યા પછી અદાલત એ નિષ્કર્ષ ઉપર પહોંચી છે કે ઋષિ અને સંત પરંપરાવાળા દેશમાં એમને પણ પોતાના વિચાર લોકો સુધી પહોંચાડવાનો અધિકાર છે. પણ જે પ્રકારે ધર્મના નામ પર પાખંડ અને છેતરપિંડી પણ થાય છે, એટલે શ્રી શાસ્ત્રીજીએ બહુ સાવધાન રહેવાની આવશ્યકતા છે. અદાલત બધા આક્ષેપોમાંથી શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીને આદરપૂર્વક છોડે છે અને આદેશ આપે છે કે બાગેશ્વર ધામ
બાલાજી સરકાર શ્રી હનુમાનજીની કૃપાથી જો એમને કોઈ સિદ્ધિ કે પ્રસિદ્ધિ મળી હોય તો એમનો ઉપયોગ લોક કલ્યાણ અને સમાજની નૈતિક આધ્યાત્મિક ઉન્નતિ માટે કરે અને દેશ સમાજમાં પ્રેમ શાંતિ સદભાવનાનું વાતાવરણ બનાવવામાં સહાયતા કરે. શાસ્ત્રી યુવા છે એટલે એમનામાં જોશ સ્વાભાવિક છે, પરંતુ જોશની સાથે સાથે હોશ પણ અત્યંત આવશ્યક છે. અદાલત આગ્રહ કરે છે કે એમની વાણી સંયમ, કરુણા અને ક્ષમાથી અભિભૂત રહેશે. આશા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મના આ જ બધા મૂલ્યો સાથે ભારતીય સંત પરંપરાને આગળ ધપાવતા રહેશે. ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. એ આશા સાથે કે આપણા જજ સાહેબે જે સલાહ આપી છે ધીરેન્દ્ર શાસ્ત્રી એમનું પાલન કરશે, સંભાળીને રહેશે અને સમાજમાં કોઈ પણ પ્રકારના ભ્રમ ના ફેલાય એ વાતનું ધ્યાન રાખશે. આપકી અદાલતનો આજનો આ કેસ અહીંયા જ પૂરો કરીએ. આવતા અઠવાડિયે તમારી મુલાકાત કરાવીશું એક નવા વ્યક્તિત્વ સાથે, અને ત્યાં સુધી નમસ્તે.